તમે ખાલી સિંહુંજ કે નડિયાદ કે અમદાવાદ કે ગુજરાત પૂરતા ના રહી, તમે વિશ્વ સમુદાય સાથે જોડાઓ ને, એની માટે આપણે આ પાઠશાળા કરીએ છીએ, આ એસટી ની પાઠશાળા. સમજ્યા? આજનો વિષય આપણો છે ક્લાઇમેટ ચેન્જ. શું? હજુ જોરથી બોલો ને, જરા મજા આવશે. ક્લાઇમેટ ચેન્જ એટલે ખ્યાલ આવે છે કોઈને? ક્લાઇમેટ ચેન્જ ની વ્યાખ્યા શું? આબોહવાનો ઉપયોગ કરીએ ને, બરાબર, એ સરેરાશ આબોહવા હોય છેલ્લા 30-40 વર્ષની તમારી પોતાના જે વિસ્તારની, એમાં જે પરિવર્તન આવે, અને એ પરિવર્તન, જે આબોહવા પરિવર્તન તમારી પર આફત બનીને વરસે, એને ક્લાઇમેટ ચેન્જ કહેવાય. શું કહેવાય? એનો દાખલો હું તમને આપું. હમણાં દિવાળી વખતે આપણે ત્યાં કમોસમી વરસાદ આવ્યો ને, કેટલા ખેતીવાળા છે એમાં બધાને ખ્યાલ આવી ગયો ને, કેટલું નુકસાન થયું આપણા શેનાથી? આ ક્લાઇમેટ ચેન્જ ના વરસાદથી. એ વરસાદ કયો હતો? ક્લાઇમેટ ચેન્જ નો હતો, સિઝન નો નતો. સમજી ગયા? આમ મને મજા નહીં આવતી, આમ બોલો ને હમણાં. હા, સામાન્ય સંજોગોમાં પડતો વરસાદ અને ક્લાઇમેટ ચેન્જ નો વરસાદ, એનો ફરક આપણે ચોમાસાની સિઝનમાં જોયો. કઈ રીતે જોયો? ચોમાસામાં જે સામાન્ય સંજોગોમાં કેટલો વરસાદ પડે, આપણને માફક આવે એવો, ખેતીને માફક આવે, આપણા જે જનજીવનને માફક આવે એવો 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ પડે, સમજો ને અંદાજે, તો બધાને સેટ થઈ રહે. આ તો એક જ જગ્યાએ 10-10 ઇંચ વરસાદ પડી ગયો, 15-15 ઇંચ વરસાદ પડી ગયો. એ ક્લાઇમેટ ચેન્જ નો વરસાદ હતો. સામાન્ય સંજોગોનો વરસાદ અને ક્લાઇમેટ ચેન્જ નો વરસાદ. એનાથી શું તકલીફ ઊભી થઈ? હજારો, લાખો, કરોડો રૂપિયાનું આપણને નુકસાન થયું. પહેલા તો આ રોડ તૂટી ગયા. તમે આપણે આ વરસાદ જે થયો 10-10 ઇંચ વરસાદ પડ્યો, એનાથી રોડ તૂટી ગયા, બરાબર. લાખો કરોડોનું નુકસાન એનાથી થયું. બીજું કે ધંધા રોજગાર આપણે ઠપ થઈ ગયા. જે કેટલા દિવસ પડ્યો હતો વરસાદ? અઠવાડિયું પડ્યો હતો. ક્લાઇમેટ ચેન્જ નો વરસાદ પડ્યો ને, જે 5 દિવસ, બરાબર, બધાના ધંધા રોજગાર છે ઠપ થઈ ગયા, જનજીવન આખું ઠપ થઈ ગયું. હા, એટલે બધું આવી ગયું એમાં, બધું ઠપ થઈ ગયું. હે, એટલે આ ક્લાઇમેટ ચેન્જ અત્યારે આખા વિશ્વમાં, ગુજરાતની કે સિંહુદની કે નડિયાદની વાત નહીં, આખા વિશ્વમાં છે ને આફત વરસાઈ રહ્યું છે. મેં ગઈ પાઠશાળામાં કહ્યું હતું કે ઈરાનમાં છે ને, ઈરાનમાં એટલો વરસાદ જ નહીં, ક્લાઇમેટ ચેન્જ થી એટલો વરસાદ જ નહીં થતો, દુષ્કાળ આવે છે. ઈરાનમાં અત્યારે એવી પરિસ્થિતિ છે. ઈરાનમાં શું છે? ઈરાન દેશનું નામ સાંભળ્યું છે ને બધાએ? ઈરાનમાં અત્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, હિંસા કરી રહ્યા છે પાણી મેળવવા માટે. તમને 1 મહિનો પાણી ના મળ્યું હોય, નયા ધોયા વગર ના હો, પાણી પીધા વગર ના હો, અને એકદમ પાણીની ટેન્કર આવો, તમે લૂંટ મારો કે ના મારો? પાણી એક બુનિયાદી વસ્તુ છે ને. એટલે ઈરાનમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે ત્યાં પાણી માટે હિંસા થઈ રહી છે. પછી ઈરાનની વાત કરી, પછી હમણાં સમાચાર આવ્યા તુર્કીના. તુર્કી દેશનું નામ સાંભળ્યું છે ને બધાએ? આંગળી ઊંચું કરો ને, કેટલા સાંભળ્યું છે બધાએ? સમજો ને, તમે બધા બ્રિલિયન્ટ છો, બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો. એ તુર્કીમાં શું થયું છે ખબર તમને? બહુ અજીબો ગરીબ ઘટના થઈ છે. 10 ફૂટથી લઈ અને 100 ફૂટના ખાડા પડી રહ્યા છે. ત્યાં જમીન ઓગળી રહી છે. નિષ્ણાતો એવું કે છે ક્લાઇમેટ ચેન્જના કારણે. અને કેટલા ખાડા પડ્યા છે ખબર તમને? આ આખી બસ, આખી બિલ્ડિંગો સમય જાય એટલા ખાડા પડવા માંડ્યા છે, આ ક્લાઇમેટ ચેન્જના કારણે. નિષ્ણાતો એવું કે છે. પણ ત્યાં એક બીજું બી કારણ છે. તુર્કીમાં ખાડા પડવાનું બીજું કારણ છે કે ત્યાં એક વિસ્તાર છે, કોનિયા બેઝિન કરીને વિસ્તાર છે. ત્યાંની વાત કરું છું, આ ખાડા પડ્યા છે ત્યાં છે પાણીની ડિમાન્ડ વધારે છે.
પાણીની ડિમાન્ડ વધારે છે અને ત્યાં આપણે જે સરકાર સિસ્ટમ છે ને આપણી ભૂગર્ભ જળની જે કેશ ધ રેઇન અભિયાન ચલાવે છે, આપણે વરસાદનું પાણી છીલીએ છીએ, પછી જળ સંચય આપણે અભિયાન ચલાવે છે, સરકાર એનજીઓ બધા બહુ ચલાવે છે. તમારા ગામમાં ક્યાંક ને ક્યાંક તળાવનું સરોવરનું એવું કામ ચાલતું હશે એને પુનર્જીવિત કરવાનું, બરાબર? એવું ત્યાં નથી. ત્યાં આગળ લોકોએ પાણી છે ને બોર મારફતે ઉલેચ જ કર્યું, બરાબર? એટલે દર વર્ષે દાડે જળ એમનું જે ભૂગર્ભ જળ છે ને એ ઉતરતું ગયું, કોઈની આંખો ખુલી નહીં, નીચે જતું ગયું, બરાબર? એટલે એક કારણ એનું એ પણ છે કે ભૂગર્ભ જળનું ધ્યાન ના રાખ્યું. આપણે છે ને જળ સંચય કરવું એટલે એવું નહીં કે આપણે સરોવર જ ખોદવા બેસી જવું. આપણે ઘરે આપણે તમારો વ્યવહાર બધા મહિલાઓનો પાણી જોડે વધારે હોય એટલે તમે નળમાં આવતું પાણી બી બચાવો ને, એ જળ સંચય અભિયાનનો જ એક ભાગ છે, બરાબર? અને પાણી સિવાય તો કશું છે નહીં, બરાબર? એટલે તુર્કીમાં આ ઘટના ઘટી છે આના કારણે, આ ક્લાઇમેટ ચેન્જના કારણે. એટલે સુધી ગયું છે પણ આપણે હજુ જાગૃત નહીં થયા ને. થયા છે? કોઈને ખ્યાલ હતો અત્યાર સુધી ક્લાઇમેટ ચેન્જથી કેટલી ગંભીર અસરો થાય છે? જો આવનારી પેઢી માટે શું કરે? બેંકમાં પૈસા બચત કરે છે ને, બચત કરે છે. બાળક જયારે મોટું થાય તો એને કામ લાગે એની માટે કરે છે, બરાબર? હવે તમે કલ્પના કરો કે અત્યારે આવી પરિસ્થિતિ છે ક્લાઇમેટ ચેન્જની, બરાબર? તો આવનારા જે બાળકો આપણી પેઢી છે, બરાબર, એને કેવી ગંભીર અસરો થશે, એની પર કેવી અસરો પડશે ક્લાઇમેટ ચેન્જની? તો તમે બેંકમાં પૈસા જમા કરો છો બાળકો માટે, આવનારી પેઢી માટે, તો શું ખાપ કરવાના? એને આવનારી પેઢીને જ આવી ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિની પીડા છે, પૈસા શું કરશે? ગમે તેટલા પૈસા હશે, ઓક્સિજનનો પ્લાન્ટ નાખી શકશે શ્વાસ લેવા માટે? એ તો ઝાડ જ જોઈશે ને. તો અત્યારે ઝાડ રોપવાની, ઉછેરવાની, એને જતન કરવાની જરૂર છે. તો આપણે બેંકમાં પૈસા જમા કરીએ છીએ. ગમે તેટલા પૈસા જમા કરશો તમે, ક્લાઇમેટ ચેન્જનો વરસાદ આવશે, કમોસમી વરસાદ, પાક તૈયાર થઈ ગયો હશે, તો ભાઈ તાટપત્રી નાખી શકીશું આપણે? નહીં નાખી શકીએ ને. પછી વાવાઝોડું આવે ક્લાઇમેટ ચેન્જના કારણે, કેટલા બધા તોકતે વાવાઝોડું, બધું જાત જાતના વાવાઝોડા આવ્યા. એના માટે કોઈ દિવાલ ચણી આપશે કે ભાઈ સિંહુદમાં વાવાઝોડું ના આવે? એટલે પૈસા શું કરવાના? આપણે પર્યાવરણ બચાવવાનું. પૈસા તો ફરી બચાવીએ પણ પર્યાવરણ બાજુ આપણે ધ્યાન આપવાનું છે. આપણે છે ને મર્યાદિત પૃથ્વીનો અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ. આપણે આ બધા સંસાધનો કુદરતી એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ કે જાણે અનંત છે એમ. પાણી તો જાણે ખૂટે એવું જ નથી, હવા તો કે ખૂટે એવી જ નહીં, પણ એવું નહીં. પૃથ્વી મર્યાદિત છે અને એ મર્યાદિત પૃથ્વીના સંસાધનોનો આપણે અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ ને. બધાને જો બે મોબાઈલ હશે, એક મોબાઈલ થી ચાલતું હશે ને તો બે મોબાઈલ રાખતા હશે લોકો. પણ આપણે ખાલી એટલું વિચારીએ કે મોબાઈલ બનાવવા પાછળ મેન પાવર કેટલું પાણી વપરાયું હશે, કેટલી એનર્જી વપરાઈ હશે, બરાબર? એટલે આ બધું વિચારી અને ક્લાઇમેટ ચેન્જ થતો રોકવા આપણે શું કરી શકીએ? તો હું 2-3 વાત કહીશ હવે, બરાબર? પછી પાછળ આપણે પૂરી કરીએ છીએ કે વધારેમાં વધારે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ, બરાબર? આ જાહેર પરિવહનનો ઉપયોગ કરીએ એટલે ક્લાઇમેટ ચેન્જ બચાવવાનો, ક્લાઇમેટ ચેન્જ થતો રોકવાનો પ્રયાસ જ કહેવાય. આપણે વધારેમાં વધારે ઉપયોગ કરીએ, ખાનગી વાહનોનો ઉપયોગ ના કરીએ. જો આટલા બધા તમે ખાનગી વ્હીકલ લઈને જાઓ, કેટલું બધું ફ્યુલ જાય, પેટ્રોલ ભરે. તમે એકમાં આવ્યા તો એક જ ફ્યુલમાં તમે જતા રહ્યા ને, નડિયાદ પહોંચી ગયા. એ બી પર્યાવરણ બચાવવાનો જ એક પ્રયાસ છે. પણ તમારો પાસ પૂરો થાય ને પછી ખાસ ધ્યાન રાખવાનું છે. પાસ છે ત્યાં સુધી તમે આવશો અને જયારે તમારે પૈસા ખર્ચીને મુસાફરી કરવાની થશે ને ત્યારે તમે એસટી થી વિમુક્ત થતા જશો. એવું કરશો નહીં. બને ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરશો. વધારેમાં વધારે વૃક્ષો ના વાવી શકો ને તો કોકનું વાવેલું હોય ને એનું જતન કરવાનું, એમાં પાણી નાખી આવવાનું. અને બેટરી સંચાલિત વાહનોનો ઉપયોગ કરીએ, સૌર ઉર્જાથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીએ. ઘણા બધા આવા આપણા પ્રયાસો છે જે પૃથ્વી બચાવવા માટે આપણે કરી શકીએ તેમ છે. સમય મર્યાદાના કારણે આજે આપણી પાઠશાળા પૂરી કરીએ છીએ.